બધું બનાવું ને હા ખાવાનું તો તે પ્રોટીનની કમી કારણ કે દાળ એટલે જ વધારે બનાવવાની. તો મિત્રો તમે સાંભળ્યું ને, અત્યારે અમારા ઘરની અંદર ડિસ્કસ ચાલી રહી હતી કે આપણે કેવા પ્રકારનું ખાવાનું ખાવું જોઈએ. તો મિત્રો મલ્લિકા એવું કહે છે કે ભાઈ આપણે દાળ ને ઘણી બધી જાતની અલગ અલગ ખાઈએ છીએ અને એની અંદર જ પ્રોટીન ને એવું બધું તમને ઘણું બધું મળતું હોય છે, પણ મને ખાવામાં થોડીક દાળ આડી થાય છે એટલે એની આંખો અત્યારે આડી થઈ છે, જોઈ શકો છો. તો મિત્રો તમે થોડીક સલાહ આપજો કે કેવામાંથી પ્રોટીન મળે, કેવી ટાઈપનું ખાવું જોઈએ જેથી કરીને લંડનની ઠંડીમાં આપણા પગ ચાલે અને ચલાવવા હોય આનાથી વધારે તન મન ધનથી મહેનત કરવી હોય તો પગ તો દોડાવવા જ પડશે અને પગ દોડાવવા માટે શું કરવું પડશે કહેજો. મલ્લિકાને જવાબ આપજો. મલ્લિકા